ગેરંટી સાથે પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ તૈયાર થતી કાજુ કસાટા આજે આપણે ફક્ત 500 ગ્રામ અને 4 વાટકી કાજુ સાથે 1 કિલો જેટલી તૈયાર કરશું. તો કાજુ કસાટાને આપણે ઘરની સિમ્પલ વાટકીથી પરફેક્ટ માપ સાથે બનાવશું. સાથે કંદોઈની એવી ટિપ શેર કરીશ કે કાજુ કસાટા એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી તૈયાર થાય. બજારમાં આ મીઠાઈ 1200 થી 1400 રૂપિયાની કિલો મળે છે, જ્યારે તે ઘરે તેનાથી અડધા ભાવમાં તૈયાર થઈ જાય છે, જેને તહેવાર ઉપર એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. 100% બજાર જેવી કાજુ કસાટા બરફી બનાવવા મેં અહીંયા કાજુના ટુકડા લીધેલા છે. બરફી માટે આપણે કાજુને ગ્રાઇન્ડ જ કરવાના છે, એટલે મેં તેના ટુકડાનો ઉપયોગ કરેલો છે, જે પ્રમાણમાં થોડા સસ્તા હોય છે. ઘરમાં રહેલી વાટકીના માપથી 4 વાટકી અને વજનમાં 500 ગ્રામ જેટલા કાજુના ટુકડા લીધેલા છે. તો કાજુના આ માપથી 1 કિલો જેટલી બરફી તૈયાર થશે. હવે મેં તે જ વાટકીના માપથી ખાંડ લીધેલી છે. તો 1 વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે 1.5 વાટકી અને વજનમાં 300 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. તો જેને એકદમ સહેલું માપ 500 ગ્રામ કાજુ સાથે આપણે 300 ગ્રામ જેટલી ખાંડ લેવાની છે. હવે કાજુને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. તો આપણે કાજુનો ઝીણો ભૂકો જોઈએ છે, એટલે આપણે નાના મિક્સર જારનો જ ઉપયોગ કરવાનો છે. ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો કાજુનો આ રીતનો ઝીણો ભૂકો તૈયાર થઈ ગયો છે. હવે બરફી માટે આપણે કાજુનો એક સરખો પાવડર જોઈએ છે, એટલે મેં આ રીતનો ચાયણો લીધેલો છે. તેમાં ગ્રાઇન્ડ કરેલા કાજુના પાવડરને એડ કરી દઈએ અને સારી રીતે ચાળી લઈએ. તો મેં બધા જ પાવડરને ચાળી લીધેલો છે. વધેલા આ મોટા કાજુના કણને ફરી પાછા મિક્સર જારમાં એડ કરી દઈએ અને ગ્રાઇન્ડ કરી લઈએ. અને ગ્રાઇન્ડ કરેલા કાજુના પાવડરને મિક્સર સાથે મિક્સ કરી લઈએ. તો ફક્ત 2 મિનિટમાં બરફી માટેનો આપણો કાજુનો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે બરફી માટે ચાસણી બનાવવા મેં આ જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે. તેમાં 1.5 કપ અને 300 ગ્રામ જેટલી ખાંડ એડ કરી દઈએ. તેમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સતત હલાવતા જઈને ખાંડને ઓગાળી દઈએ. તો ફક્ત 2 મિનિટમાં આપણી ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે. હવે આપણે મિક્સરને કૂક કરીને થોડું ઘાટું કરી લેવાનું છે. તો શરૂઆતમાં ચાસણીને ચેક કરવા માટે થોડા ચાસણીના ડ્રોપને આ રીતના પ્લેટ ઉપર રાખી દઈએ અને 2 મિનિટ માટે ઠંડા થવા દઈએ. પ્લેટને આડી કરીને જોઈએ તો ચાસણી ડ્રોપ નીચે પડી જાય છે, મીન્સ આપણી ચાસણી પતલી છે. હવે આપણે તેને ધીમા ગેસ પર કૂક કરીને ખાટી કરી લેવાની છે. તો ચાસણીને કૂક થતાં લગભગ 7 થી 8 મિનિટનો સમય થઈ ગયો છે અને ચાસણી પહેલાં કરતાં થોડી ઘટ લાગે છે. ચાસણીના ડ્રોપને પ્લેટ ઉપર રાખીને થોડી વાર માટે ઠંડા કરી લઈએ. 2 મિનિટ પછી પ્લેટને આડી કરીને જોઈએ તો ડ્રોપ જરા પણ પડતું નથી, મીન્સ આપણી ચાસણી ઘટ થઈ ગઈ છે. આ સિવાય ચાસણીને ચેક કરવાની બીજી રીતમાં ચમચામાં ચાસણી લઈને આંગળી અને અંગૂઠા વચ્ચે ચેક કરીએ તો આ રીતનો એક ઘાટો તાર થાય છે, જે બરફી માટે એકદમ પરફેક્ટ છે. હવે મેં અહીંયા વજનમાં 100 ગ્રામ અને 3/4 કપ એટલે કે અડધા કપથી થોડો વધારે માવો લીધેલો છે. તો મેં મોળા માવાનો જ ઉપયોગ કરેલો છે. ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરી દઈએ અને માવાને ચાસણીમાં સારી રીતે ઉગાડી લઈએ. તો કાજુ કસાટા બરફીની જેમ જામે એટલે આપણે એક ઘાટા તારની ચાસણી લેવાની છે. સાથે ચાસણીમાં થોડો માવો એડ કરવાથી બરફી એકદમ સોફ્ટ તૈયાર થાય છે. અહીંયા મેં રેડીમેડ માવાનો ઉપયોગ કરેલો છે, પણ જો ઘરમાં માવો ના હોય તો તમે 500 ml અને અડધા લીટર જેટલા દૂધને થોડી વાર માટે ઉકાળી લેજો. દૂધ ઉકળીને તેમાંથી માવો તૈયાર થાય તેને ચાસણીમાં એડ કરવાથી બરફી એકદમ સોફ્ટ તૈયાર થશે. તો માવો ચાસણીમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને તેના જરા પણ ગાંઠા નથી. તો હવે આ સમયે ગ્રાઇન્ડ કરેલા કાજુના પાવડરને એડ કરી દઈએ અને ચાસણી સાથે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ચાસણીમાં આપણો પાવડર એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે મિક્સરને ધીમા ગેસ પર કૂક કરીને ખાટું કરી લેવાનું છે. તો તેમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને મિક્સરને સતત હલાવતા જઈને કૂક કરી લઈએ. તો કાજુના મિક્સરને કૂક કરતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે મિક્સરને ધીમા ગેસ પર જ કૂક કરવાનું છે, નહીં તો મિક્સર પેનના તળિયે ચોંટી જશે. તો હવે મિક્સરમાં ફરી પાછું 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને તેને સતત હલાવતા જઈને કૂક કરી લઈએ. તો ચાસણીમાં કાજુનો પાવડર એડ કર્યા પછી આપણે તેને ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે કૂક કરી લેવાનો છે. કાજુ કસાટા બનાવતી વખતે આ પ્રોસેસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. મિક્સરને ધીમા ગેસ પર કૂક કરવાથી મિક્સરમાં એક બાઇન્ડિંગ અને થિકનેસ આવી જાય છે, જેનાથી તે બરફી માટે એકદમ સહેલાઈથી જામી જાય છે. અહીંયા મિક્સરને કૂક કરતી વખતે બસ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેમાં થોડું ઘી એડ કરવાનું છે. ઘીને લીધે આપણી બરફી એકદમ સોફ્ટ તૈયાર થશે. તો કાજુના મિક્સરને કૂક થતાં લગભગ 7 થી 8 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે મિક્સર ઘાટું થઈને પેનની સપાટી છોડવા લાગ્યું છે.
તૈયાર થયેલું મિક્સર બરફી માટે સેટ થશે કે નહીં તે ચેક કરવા માટે થોડું મિક્સર આ રીતના પ્લેટમાં લઈ લઈએ અને તેને 2 મિનિટ માટે ઠંડુ કરી લઈએ. 2 મિનિટ પછી મિક્સરને અડીને જોઈએ તો મિક્સરની આ રીતના ગોળી વળી જાય છે. મીન્સ તે બરાબર કૂક થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ કારણ કે આપણે મિક્સરને ઓવરકૂક નથી કરવાનું. તો કાજુ કસાટામાં કાજુની સેન્ડવિચ હોય છે. તો મિક્સરને 2 ભાગમાં ડિવાઈડ કરવા માટે બહારના લેયર માટે થોડું મિક્સર અલગ કાઢી લઈએ, જ્યારે અંદરના લેયર માટે આપણે થોડું જ મિક્સર રહેવા દેવાનું છે. વજનથી માપીએ તો તે 250 ગ્રામ જેટલું છે. હવે તેને કલર દેવા માટે મેં થોડા કેસરના તારને દૂધમાં પલાળી દીધેલા હતા. તમે તેની જગ્યાએ ફૂડ કલરનો ઉપયોગ પણ કરી શકો છો. તેમાં અડધા કપ જેટલા કાજુના ટુકડા અને અડધા કપ જેટલા બદામના ટુકડા એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે કાજુ અને બદામ મિક્સરમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે બહારના લેયરના મિક્સરને સ્મૂથ કરવા માટે મેં પ્લાસ્ટિક લીધેલું છે. તેની ઉપર થોડું ઘી એડ કરીને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ અને હવે કાજુના મિક્સરને પ્લાસ્ટિક ઉપર રાખી દઈએ અને તેને સારી રીતે મસળી લઈએ. તો મિક્સરને આ રીતના મસળવાથી તેનું એકદમ સરસ સ્મૂથ ટેક્સચર આપણી બરફીમાં આવે છે. તો મેં મિક્સરને સારી રીતે મસળી લીધેલું છે. હવે તેમાંથી લાંબી સાઈઝનો રોલ કરી લઈએ. હવે તેને એક સરખા ભાગમાં કટ કરી લઈએ. કટ કરેલા મિક્સરમાંથી એક મિક્સરને હાથમાં લઈને તેમાંથી રાઉન્ડ શેપનો બોલ તૈયાર કરી લઈએ. હવે તેને હાથની આંગળીની મદદથી થોડો સ્પ્રેડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે મેં મિક્સરમાંથી પૂરી જેવું તૈયાર કરી લીધેલું છે. હવે વચ્ચે સ્ટફિંગના બોલને રાખી દઈએ અને બસ પછી કિનારીને ભેગી કરી લઈએ. સ્ટફિંગના બોલને અંદરની બાજુએ થોડો પ્રેસ કરી દઈએ અને સારી રીતે સીલ કરી લઈએ. તો સ્ટફિંગ એકદમ સારી રીતે સીલ થઈ ગયો છે. હવે લુવાને ઉપરથી થોડો પ્રેસ કરી દઈએ જેથી એકદમ સરસ તેનો રાઉન્ડ શેપ આવી જાય. અને હવે આ રીતના બધી જ સેન્ડવિચને તૈયાર કરી લઈએ. તો મેં કાજુ કસાટાની બધી જ સેન્ડવિચને તૈયાર કરી લીધેલી છે. હવે આપણે તેને બજાર જેવો દેખાવ દેવાનો છે. તો મેં આ ચાંદીનો વરખ લીધેલો છે. તેને આ રીતના થોડો પ્રેસ કરીને તેની ઉપર લગાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ બજાર જેવા દેખાવ સાથે આપણી કાજુ કસાટાની સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. હવે તેને 1 થી 2 કલાક માટે રહેવા દઈએ જેથી તે એકદમ સારી રીતે સેટ થઈ જાય. તો લગભગ 2 કલાક જેવું થઈ ગયું છે અને બરફી એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે. તો હવે તેને કટ કરી લઈએ. તો બરફી સારી રીતે કટ થઈ જાય છે. એક બરફીને હાથમાં લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ લેયર સાથે આપણી કાજુ કસાટાની બરફી તૈયાર થઈ છે. તો ફક્ત 4 વાટકી કાજુ સાથે આપણી 1 કિલો જેટલી કાજુ કસાટા બરફી તૈયાર થઈ છે. હાથમાં લઈને તમને બરફી બતાવું તો તમે જોઈ શકો છો કે બરફી એકદમ બજાર જેવી તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. બરફી સ્વાદમાં એટલી ટેસ્ટી બની છે કે કોઈને ખબર જ નહીં પડે કે તમે તેને ઘરે બનાવી છે. કાજુ કસાટા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે કાજુનો એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે. સાથે બરફી એકદમ સારી રીતે જામી જાય એટલે એક ઘાટા તારની ચાસણી લેવાની છે. સાથે ચાસણીમાં થોડો માવો એડ કરવાથી બરફી 100% સોફ્ટ તૈયાર થશે. સાથે ચાસણીમાં જ્યારે તમે કાજુનો પાવડર એડ કરી દો પછી તેને ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે કૂક કરી લેવાનો છે અને મિક્સરને કૂક કરતી વખતે તેમાં થોડું ઘી એડ કરવાથી બરફી 100% સોફ્ટ તૈયાર થશે. કાજુ કસાટાની આ રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળી એક નવી રેસીપી સાથે.